વીરપુર ખાતે અમૂલ ડેરીનું નવું નજરાણું, પશુ ચિકિત્સા અને વાછરડી ઉછેર કેન્દ્રનું ભૂમિપૂજન સંપન્ન। આણંદ અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા અને પશુ આરોગ્ય સેવાઓને અત્યાધુનિક બનાવવાના હેતુથી વીરપુર ખાતે નવા સંકુલનું નિર્માણ કરવામાં આવશે। આજે એક ભવ્ય કાર્યક્રમમાં અમૂલ ડેરીના ચેરમેન શ્રી શોભેસિંહ પરમારના વરદ હસ્તે આ આધુનિક પશુ ચિકિત્સા કેન્દ્ર, વાછરડી ઉછેર કેન્દ્ર અને કર્મચારી સુવિધા કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર અલ્પાબેન પટેલ। મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આજે અમૂલ દ્વારા વેટરનરી સેન્ટર અને વાછરડી ઉછેર કેન્દ્રનું ભૂમિપૂજન ચેરમેન શ્રી, ધારાસભ્યશ્રી, અમારા પ્રદેશ ભાજપના મંત્રી મુક્તિબેન જોશીના હસ્તે કરવામાં આવ્યું। સૌ નિયામક મંડળના સભ્યશ્રીઓ અને અધિકારીઓ અને સૌ અમૂલના મહીસાગર જિલ્લાના વીરપુર બાલાસિનોરના સભાસદો હાજર હતા। અંદાજિત 10 કરોડ રૂપિયાના ખર્ચે આ વેટરનરી સેન્ટર અને વાછરડી ઉછેર કેન્દ્ર વીરપુરમાં બનવા જઈ રહ્યું છે અને વીરપુરના સૌ પશુપાલકો અને સૌ ખેડૂતોને આ વ્યવસ્થાથી સરસ મજાનો લાભ થવાનો છે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને આદરણીય કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબની સહકારથી સમૃદ્ધિની નીતિને અમૂલ અનુસરી રહી છે અને અમારા ચેરમેનશ્રી અને નિયામક મંડળના સભ્યશ્રીઓ સૌ ભારતીય જનતા પાર્ટીના અમારા વડીલોએ સૂચવેલા નકશા પર ચાલીને સૌ ખેડૂતોનો વિકાસના માર્ગે લઈ જવાનો અમારો આત્મનિર્ભર પ્રયત્ન છે।